जय महाराज विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। आज आपणे चैप्टर नंबर 3 ની અંદર લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી કે રાઉટનો નિયમ જે છે અને એની અંદર જે બાષ્પ દબાણ છે, બાષ્પ દબાણની અંદર એક અવયવ જે છે મેઇન બાષ્પ દબાણ, એના આધારે બીજા ઘણા બધા ફેક્ટરો છે, ઉત્કલન બિંદુ છે, ઠાર બિંદુ છે, એની અંદર ઘણો બધો એની અસર જોવા મળે છે। તો એ અસર આપણે ચાલુ યાદ કરી હતી। એમાં પહેલી અસર હતી બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો। એ ટોપિક આજે આપણે જોવાના છે। તો શું કહે છે કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડોનો પ્રશ્ન આપણને કેવી રીતે પૂછે? તો પ્રશ્ન એવો છે કે રાઉટના નિયમ પરથી દ્રવ્યનું મોલર દળ શોધવા માટેનું સૂત્ર મેળવો। તો મોલર દળ શોધવા માટેનું સૂત્ર, મોલર દળ એટલે શું? મોલર દળ એટલે આપણા માટે પ્રશ્ન શું છે કે મોલર દળ એટલે શું હશે? તો મોલર દળ એટલે કેપિટલ M। મોલર દળ એટલે શું? કેપિટલ M। તમારે કેપિટલ M માટે એટલે M નું સૂત્ર M બરાબર XYZ મારે મેળવવાનું છે। તો આજે આપણે એની તારવણી જોઈ છે, આઈએમપી પ્રશ્ન છે, પૂછી શકે। તો પ્રશ્નની શરૂઆત કરીએ કે રાઉટે પ્રસ્થાપિત કર્યું છે, શું પ્રસ્થાપિત કર્યું રાઉટે? રાઉટે એવું પ્રસ્થાપિત કર્યું કે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો ફક્ત દ્રવ્યના કણોની સાંદ્રતા પર આધાર રાખે છે અને તેમની ઓળખથી સ્વતંત્ર છે। તેમની ઓળખ ઉપર કોઈ એનો સ્વભાવ વાપરતો આપણે સ્વભાવ પર આધાર રાખતો નથી, અહીંયા ઓળખ આપે છે। તો તમારી ઓળખાણ તમારા સ્વભાવ પર રહેલી છે ને, તમારી ઓળખાણ તમારા સ્વભાવ પર રહેલી છે। એવી જ રીતે કોઈ પણ દ્રવ્ય પદાર્થ છે એની ઓળખ એના સ્વભાવ પર રહેલી, એટલે સ્વભાવથી સ્વતંત્ર, એટલે સ્વભાવ પર આધાર રાખતો નથી, ફક્ત દ્રવ્યના કણોની સંખ્યા, સંખ્યાત્મક ગુણધર્મ આગળનો ટોપિક જોયો, સંખ્યા પર જ આધાર, કણોની સાંદ્રતા પર, કણોની સાંદ્રતા એટલે શું? કણોની સંખ્યા, એના પર આધાર રાખે છે। જોઈએ દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવકના મોલ અંશ અને શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ સાથે નીચે મુજબ સંબંધ ધરાવે છે। દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવકના મોલ અંશ, દ્રાવકના મોલ અંશ એટલે શું? દ્રાવક માટે આપણે 1 લઈએ છીએ। શું લઈએ છીએ? 1। તો દ્રાવકના મોલ અંશ અને શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ, શુદ્ધ દ્રાવક તો આ દ્રાવણ છે, શું છે? આ દ્રાવણ, અને એની અંદર આ શુદ્ધ દ્રાવક પદાર્થ છે, એટલે અહીં આગળ દ્રાવણનું બાષ્પ દબાણ દ્રાવકના મોલ અંશ અને શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ બંને દ્રાવક જ માટે છે। અહીંયા પણ દ્રાવક, અહીંયા પણ દ્રાવક। તો અહીંયા ઉદાહરણ એનો આધારે શું નીચે મુજબ સંબંધ હોઈ શકે। હવે આપણે ભણ્યા છે રાઉટનો નિયમ કે P1 બરાબર P10 into x1, જે P1 શું છે? દ્રાવકનું બાષ્પ દબાણ છે। P10 શું છે? તો કે દ્રાવકનું બાષ્પ દબાણ છે। અને x1 શું છે? તો કે દ્રાવકના મોલ અંશ છે, એટલે કે દ્રાવકના મોલ અંશ અને દ્રાવકનું બાષ્પ દબાણ બંને હોય છે। એ દ્રાવણના દબાણ બાષ્પ દબાણ સાથે સંબંધ ધરાવે છે। દ્રાવકના બાષ્પ દબાણમાં થતો ઘટાડો, એટલે દ્રાવણના જે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે ત્યારે ડેલ્ટા P1 વડે દર્શાવીએ। શાના વડે દર્શાવીએ? ડેલ્ટા P1। ડેલ્ટા P1 વડે નીચે મુજબ દર્શાવી શકાય છે। એટલે કે આ બેની અંદર જે ફેરફાર થશે આને આમાંથી માઈનસ કરીશું એટલે બેનો ફેરફાર તફાવત કહેવાય છે। આ બાષ્પ દબાણનો દ્રાવકના બાષ્પ દબાણમાં થતો ફેરફાર એટલે ઘટાડો ડેલ્ટા P1, ફેરફાર આપણે ડેલ્ટા વડે દર્શાવીએ છીએ। ડેલ્ટા P1 કેવી રીતે લખી શકાય? તો ડેલ્ટા P1 બરાબર P10 એટલે કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ ઓછા દ્રાવણનું બાષ્પ દબાણ, એટલે કે આવી રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ। એટલે કે ડેલ્ટા P1 બરાબર P10 માઈનસ P1 ઉપરના એટલે કે આ જે સૂત્ર છે એની અંદર શું કરીએ? હવે અહીંયા જે P1 ની કિંમત છે એ અહીંયા પણ P1 ની કિંમત, તો આ P1 ની કિંમત જે આ છે હું અહીંયા આગળ મૂકી દઉં, એટલે કે ઉપરના સૂત્રમાં P1 નું મૂલ્ય મૂકતા, તો અહીંયા P1 નું મૂલ્ય મૂકું તો ડેલ્ટા P1 બરાબર P10 ઓછાના ઓછા
અને p1 ની કિંમત છે p10 x1 તો p10 x1 અહીંયા p1 કેવો છે કોમન છે એને હું સામાન્ય કાઢી લઉં એટલે p1 ને કોણ ડેલ્ટા p1 બરાબર p10 કોમન અહીંયા કશું રહ્યું ને એટલે એની જગ્યાએ મૂકે 1 માઈનસ ના માઈનસ અહીંયા p1 કાઢી લીધા કોમન તો બાકી છે રહ્યું x એટલે હું કે p10 અંશમાં 1 માઈનસ x1 તો x1 આટલી કિંમત તમને શું સોની મળે છે તે આપણે ભણ્યા છે મોલ અંશ નો સરવાળો દ્રાવણમાં રહેલા દરેક ઘટકના મોલ અંશનો સરવાળો આપણને હંમેશા એક જ મળે તો અહીંયા આગળ શું કરું કે x1 બે ઘટકો છે x1 x2 બરાબર 1 એવું થઈ શકે તો આની અંદરથી હું મારે 1 x1 લઈ લો 1 x1 તો આ x1 ને હું પેલી બાજુ લઈ લઉં તો 1 બે બાજુ એટલે x2 બરાબર 1 x1 તો 1 x1 ની કિંમત મને શું મળી 1 x1 અને x2 કહેવાય તો આટલા ભાગની જગ્યાએ હું x2 મૂકી શકું છું તો અહીંયા મૂકું માટે ડેલ્ટા p1 બરાબર p10 ઇન્ટુ x2 કેમ તો કે આટલા ભાગની કિંમત શું છે x2 છે એટલે મેં x2 મૂકી દીધું લખે x2 માટે હવે x2 નો સૂત્રનો કરતા બનાવો એટલે આ અહીંયા ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં જાય તો અહીંયાથી આમ છેદમાં આવશે એટલે x2 બરાબર માટે x2 બરાબર ડેલ્ટા p1 હવે ભાગાકારમાં ક્યાં ભાગ્યા p10 ડેલ્ટા p1 ની કિંમત તમને ખબર છે શું છે ડેલ્ટા p1 બરાબર p10 માઈનસ ડેલ્ટા p1 બરાબર p10 માઈનસ p1 તે કિંમત મૂકું છું x2 બરાબર p10 માઈનસ p1 અપોન p10 જે હતા તો આ સૂત્ર મને મળ્યું બરાબર આમ બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો એ દ્રવ્યના મોલંશ બરાબર હોય છે એટલે આ બાષ્પ દબાણનો સાપેક્ષ એટલે એકની સાથે બીજાની સરખામણી કરવાની તો અહીંયા શુદ્ધ દ્રાવકની દ્રાવણ સાથે સરખામણી એટલે સાપેક્ષ બેની ઘટાડો એ દ્રવ્યના મોલંશ એટલે કોણ x2 બરાબર થાય છે એટલે ઉપરોક્ત સમીકરણમાં x2 પદને મોલંશ સ્વરૂપે દર્શાવતા આ x2 ને હું મોલંશ સ્વરૂપે દર્શાવું મોલંશ એટલે શું અહીંયા 2 છે એટલે ઘટક 2 ના મોલ ભાગ્યા દ્રાવણમાં રહેલા કુલ મોલ એટલે m1 n2 આની જગ્યાએ હું લખી શકું સંખ્યા બરાબર આખું એવું ને એવું p10 p1 અપોન p10 બરાબર x2 છે એટલે ઉપર મારે ઘટક 2 ના જ મોલ એટલે ઘટક 2 n2 ઘટક 2 ના મોલ એટલે મોલની સંખ્યા શું છે n એટલે n2 અપોન n1 પ્લસ દ્રાવણમાં રહેલા કુલ ઘટકના મોલ તો n1 પ્લસ n2 હું લખી શકું તો n1 n2 શું છે તો કે જ્યાં n1 અને n2 અનુક્રમે દ્રાવક અને દ્રવ્યના મોલ છે તો n1 જે છે n1 એ દ્રાવકના છે અને n2 એ દ્રવ્ય તમારે દ્રવ્ય માટે જોઈએ એટલે દ્રવ્યના સાથે સંબંધ જોઈ રહ્યો છું દ્રવ્યના મોલ અંશ બરાબર એટલે અહીંયા દ્રવ્ય જ આવે આપણે ઘણી વાર પાછળ n1 લખી નાખીએ ભૂલમાં સૂત્ર ખોટું એટલે બહુ ધ્યાનથી લખવાનું એટલે અહીંયા આગળ મુકાશે n2 n1 n2 એવી તેનું થયું ત્યાર પછી આગળનો પોઈન્ટ જોઈએ આગળના પોઈન્ટ એવું કહે છે કે મંદ દ્રાવણો માટે મંદ દ્રાવણ એટલે કેવા કે જેની અંદર દ્રવ્ય પદાર્થ બહુ જ ઓછા પ્રમાણમાં પડે હોય અને બહુ ઓછા પ્રમાણમાં જ્યારે વપરાયેલો હોય ત્યારે ઓછી વસ્તુને આપણે અવગણીએ છીએ એટલા માટે એવું ડાયરેક્ટ ન લખી શકાય અવગણ તો લખવું પડે મંદ દ્રાવણો માટે n2 is very less than of n1 n1 ની સરખામણીમાં n2 ને બહુ જ ઓછો ગણવામાં આવે છે હોવાથી n1 ની સાપેક્ષમાં n2 ને અવગણતા એટલે n1 ની આ વધારે છે ને ઓછું છે એટલે n2 ને અવગણવાનું છે ઓછું એને ગણવામાં આવતો નથી હું આપણે આગળના
ધોરણ 11 માં ચેપ્ટર નંબર 7 ને હજી 7 સંતુલનના દાખલા તે દાખલાની અંદર આવા દાખલા ગણ્યા છે. એવી જ રીતે અને આવું ગણવાનું એટલે લખાય n1 + n2 બરાબર n1 એટલે આ બધાની જગ્યામાં n1 લખતા એટલે જે આગળનું સમીકરણ હતું કે p10 - p1 upon p10 is equal to n2 તો ઉપર હતા પણ નીચે n1 plus n2 હતા એની જગ્યાએ ખાલી મારે n2 જ લખવાનું એટલે સોરી n1 જ લખવાનું એટલે મેં લખ્યા n1. તો આ સમીકરણમાં n2 અને n1 ને દળ એટલે કે શું કહેવાશે એને w અને આણ્વીય દળ સ્વરૂપે આણ્વીય દળ એટલે m સ્વરૂપે લખતા. તો તમને ખબર છે શું ખબર છે કે મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. તો વજન એટલે કે w અને આણ્વીય દળ એટલે કેપિટલ M. તો w એટલે કે દળ અને આણ્વીય દળ એટલે m સ્વરૂપે લખતા. જ્યાં 1 છે ત્યાં 1 લખશે w1 m1, 2 છે w2 m2 ની કિંમત એ મૂકું છું એટલે મારું સમીકરણ આવું બને કે p10 - p1 upon p10 is equal to w2 upon m2 નીચે w1 upon m1 અને આધારે તો આ m1 જે ઉપર છે m2 ઉપર છે ક્યાં આવી જશે નીચે છેદનો ઉપર અંશનો જે છેદ છે નીચે આવશે નીચે છેદનો જે છેદ છે એ ક્યાં જતો રહેશે ઉપર. એટલે એવું કહેવાતું હતું કે નજીક નજીક દૂર દૂર આવું મેં શીખવાડેલું. એટલે એના આધારે આપણે ગુણાકાર કરીશું આ વસ્તુ એવી થઈ જશે w2 * m1 w1 * m2. મારે m2 ના સૂત્રનો કરતા બનાવવાનો. કેમ m2 ના સૂત્રનો કરતા બનાવવાનો છે? m2 ના સૂત્રનો કરતા એટલા માટે બનાવવાનો છે કે મારે દ્રવ્ય પદાર્થ માટે મેં 2 લીધો છે. દ્રવ્ય પદાર્થનું મોલર દળ મારે શોધવાનું છે. તો દ્રવ્ય પદાર્થનું મોલર દળ શોધવું હોય તો મારે m2 ના સૂત્રનો કરતા બનાવવાનો. એટલે m2 ના સૂત્રનો કરતા બનાવો એટલે આ તો આખું એ છે એટલે ગુણાકાર છે એટલે કે ડાયરેક્ટ ગુણાકાર ન છે આખો ભાગ ફિક્સ છે એટલે આયો ને રહેશે. આ m2 ને એની જોડે ગુણાકારમાં છે આ m2 એ ગુણાકારમાં છે તો આ ભાઈ એના છેદમાં જતા રહેશે પછી. એટલે અહીંયા તમે સારી ગણતરી એની બતાવું છું. આટલા ભાગને જે જોડે છે હું લખી શકાય કઈ આગળ સિમ્પલ m2 * p10 - p1 upon p10 ગુણ બરાબર અહીં બાકી શું રહ્યું હતું કે w2 * m1 upon w1. હવે આ ભાઈ આની જોડે ગુણાકારમાં છે એટલે છેદમાં જાય એટલે આવું લખી શકાય m2 બરાબર છેદમાં જશે w2 * m1 upon w1 એના આખાના છેદની અંદર p10 - p1 upon p10 આવી રીતે લખાશે. અને આ તો છેદનો છે એટલે આ ઉપર જાય એટલે સિમ્પલ નજીક નજીક આપણે શીખવાડ્યું છે નજીક નો ગુણાકાર થાય અને દૂર દૂરનો ગુણાકાર થાય. એટલે એના આધારે હું લખી શકું m2 બરાબર નજીક એટલે આ ભાઈ ઉપર જતો રહ્યો અને આ ભાઈ નીચે આવતો રહ્યો એટલે આવું લખી શકાય કે p10 ઉપર અને આ ભાઈ નીચે છે એટલે નીચેના ભાગમાં આવું લખીશ p10 - p1 ગુણ્યા આ ભાઈ નીચે આવ્યો અને આ તો ઉપર હતો એટલે આવું લખાશે w2 * m1 upon w1 બંનેને સ્વરૂપ. એટલે આ સૂત્ર મારે અહીંયા લખ્યું જો m2 બરાબર p10 upon p1 - p1 into w2 into m1 into w1. જે w1 w2 m1 m2 શું છે તો એ જોઈએ w1 અને એ દ્રાવકનું દળ છે અને w2 એ દ્રવ્યનું દળ છે. આપણે દ્રવ્ય પદાર્થનું મોલર દળ શોધ્યું છે ને m2 ને આપણે દ્રવ્ય કહો છે
અને m1 શું છે તો કે દ્રાવકનું આણ્વીય દળ, m2 છે દ્રાવ્યનું આણ્વીય દળ. એટલે આવી રીતે આપણે એનું મેઈન સૂત્ર મેળવી શકીએ છે. આ એનું મેઈન સૂત્ર આપણે m2 માટે બનાવ્યું. આની અંદરથી m1 ને પણ સૂત્રમાં પડતા બને, પણ આપણે મુખ્ય આ સૂત્ર યાદ રાખવાનું. આના ઉપર દરેક સૂત્ર બનાવી શકાશે, તમારે જેનું શોધવાનું છે. એના તરીકે આપણે એક ઉદાહરણ જોઈએ છે. શું કહે છે કે અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 0.850 બાર છે. એક અબાષ્પશીલ અને અવિદ્યુત વિભાજ્ય, અબાષ્પશીલ એટલે જેનું બાષ્પમાં રૂપાંતરણ થતું નથી એવો પદાર્થ, અને બીજો કેવો પદાર્થ અવિદ્યુત વિભાજ્ય, એનો એક પદાર્થ પણ અવિદ્યુત વિભાજ્ય. અવિદ્યુત વિભાજ્ય એટલે કે એનું વિદ્યુત વિભાજન કરતા ધન આયન કે ઋણ આયન મને પ્રાપ્ત થતા નથી એવા અવિદ્યુત વિભાજ્ય ઘનના 0.5 ગ્રામ વજન પદાર્થને, એટલે 0.5 ગ્રામ વજનના પદાર્થને 29 ગ્રામ બેન્ઝીનમાં, કૌંસમાં લખ્યું છે 78 ગ્રામ પ્રતિ મોલ, તો બેન્ઝીનનું આણ્વીય દળ છે. એટલે અમુક એક્ઝામમાં આપેલું હોય, ના આપ્યું તો આપણે શોધતા શીખવાડ્યું છે. એટલે બેન્ઝીનમાં ઉમેરવામાં આવ્યો તો દ્રાવણનું બાષ્પ દબાણ 0.845 બાર જણાય. તો ઘન પદાર્થનું મોલર દળ શોધો. ઘન પદાર્થ એટલે મારો દ્રાવ્ય પદાર્થ. મારા દ્રાવ્ય પદાર્થ માટે હું m2 કહું છું. તમારે m2 શોધવાનું છે. શું શોધવાનું છે મારે? m2. તો m2 મારે શોધવાનો છે. તો વિગત લખીશું. વિગતને એટલે લખવા માટે જો અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીન માટે આપણે 0 વાપરીએ છીએ. એટલે P10 વધે છે ને શુદ્ધ વસ્તુ છે. 0 એ શુદ્ધ માટે વાપરીએ. એટલે P10 બરાબર શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ એટલે કે P શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ 850 ગ્રામ 850 બાર લખે મેં P10 બરાબર 850 બાર છે. પછી એક અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય ઘનના 0.5 ગ્રામ ઘન પદાર્થ, જે દ્રાવ્ય પદાર્થ ઉમેરું છું, દ્રવ્ય માટે હું W લઉં છું, દ્રવ્ય માટે W2 લઉં છું, દ્રવ્ય માટે શું લઉં છું 2, તો મારે W2 આ વજન છે આપણે W2 છે, એટલે W2 બરાબર 0.5 ગ્રામ. યાદ ફિક્સ કરી દેવાનું મગજમાં. શું ફિક્સ કરવાનું કે 1 દ્રાવક 2 દ્રવ્ય, 1 દ્રાવક 2 દ્રવ્ય, બરાબર. તો 0.5 ગ્રામ P1 એટલે કે ના પદાર્થને કેટલા બેન્ઝીનમાં ઓગાળવામાં? 39 ગ્રામ બેન્ઝીનમાં. એટલે W1 બરાબર બેન્ઝીનનું પ્રમાણ વધારે છે, એ દ્રાવક છે, એટલે કે W1 બરાબર 39 ગ્રામ ઉમેરવામાં આવ્યો છે. તો દ્રાવણનું બાષ્પ દબાણ 0.845 બાર જણાય. એટલે P1 દ્રાવણ બની ગયું, પછી એનું દબાણ કીધું P1 બરાબર 0.845 બાર. અને m1 બેન્ઝીનનું આણ્વીય દળ મને આપ્યું છે, એટલે હું m1 લઈ લઈશ. બેન્ઝીન માટે દ્રાવક છે એટલે 78 ગ્રામ પ્રતિ મોલ. m2 મારે શોધવાનું છે. m2 શું કરવાનું છે મારે? શોધવાનું. તો આ વિગત આપણને બનાવતા બહુ ઈઝી સરળ છે. બધી જ વસ્તુ આપેલી હોય તો આપણે કેમ દાખલો ગણી આટલું સૂત્ર, મેઈન સૂત્ર શું છે? મેં કહ્યું આ સૂત્ર યાદ રાખવાનું. આ સૂત્ર લખી દો. P10 P1 P10 W2 m1 W1 m2. મારે m2 ના સૂત્રનો કરતા બનાવવાનો છે. આગળનું જે હતું એ m2 સૂત્ર હતું, પણ આપણે m2 ના સૂત્ર એટલે m2 એકલાવાનો આખો ભાગ પેલી બાજુ છેદમાં લઈ જવાનો, એટલે આના છેદનો છેદ ઉપર જતો રહેશે. એટલે P10 શું કહેતા હતા આપણે કે P10 P1 into W2 into M1 upon W1. આ બધાની જ કિંમત મારી જોડે છે. ક્યાં છે? તો કે જો P1 આપેલા છે 0.850 બાર, એવી જ રીતે W1 5 ગ્રામ W2 0.5 ગ્રામ into M1
M1 78 ગ્રામ પ્રતિ મોલ, 78 ગ્રામ પ્રતિ મોલ. ત્યાર પછી જે W1 એ પણ આપણને 39 ગ્રામ આપી દીધા છે. હવે જો આ P10 તો ઉપર હતા એ 850 0.850 ઓછા P1 દ્રાવણનું 0.845 બંને બાદબાકી કરવાની. આવી રીતે બધાની કિંમત 12 કેન્સલ થઈ જાય, અહીંયાથી ગ્રામ કેન્સલ થઈ જાય. બધાનું સાદું પડે તો ખાલી એક જ એકમ વધવાનો છે ગ્રામ પ્રતિ મોલ. એટલે ગ્રામ પ્રતિ મોલ લખ્યા. આ બંનેનો ભાગાકાર કરશો, સાદું પાડશો, એનો જે જવાબ આવે એને 0.5 વડે ગુણવાના, 78 વડે ગુણવાના, એનો જે જવાબ આવે 39 વડે ભાગી નાખો એટલે તમારો જવાબ મળશે M2 બરાબર 170 ગ્રામ પ્રતિ મોલ. તો મારે દ્રવ્ય પદાર્થ ઘન પદાર્થનો મોલર દળ કેટલો છે મને મળી ગયો. આ રીતે દાખલા પૂછી શકે આપણને. હવે નેક્સ્ટ ટોપિકની અંદર આપણે બીજો એક નવો ટોપિક ચાલુ કરીશું. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ.